તોડ કરતો હશે, ચૂંટણી ટાણે લોકોને બીવડાવી મત લેતો હશે, એ ભાજપનો મોટો નેતા હશે. મેં હવામાં ગોળો માર્યો છે. હું જોઈએ ઓળખતો નથી. હું હામાં મળે તો હું ઓળખું નહીં. પણ આખા ગુજરાતના ગામડે ગામડે ભાજપના જેટલા નેતા છે, ઈ ગામને બધવી નાખે, બે જ્ઞાતિ વચ્ચે ડખો કરાવે, લોકોને ડરાવે. સરકારી કાંઈ પણ યોજના આવે તો પહેલો લાભ એને જ મળે. રોડમાં કટકી, ગટરમાં કટકી, સરકારી યોજનામાં કટકી, બધા જ પૈસા ઈ ખાઈ જાય અને તોય છેલ્લે પાછા સમાજનો નેતા બનીને ફર્યા કરતો હોય. એવો જે માણસ હશે, બોગસમાં બોગસ ઈ નેતા હશે. મારી વાત સાચી છે કે ખોટી? અને ઈ પ્રશ્ન ખાલી અહીંયા નહીં, આખા ગુજરાતના જે ગામમાં ઉભો રહીને હું એમ બોલું કે બોગસમાં બોગસ માણસ હશે, હલકટમાં હલકટ વિચારો હશે, ગુંડામાં ગુંડો હશે, એ નેતા હશે. આવું અમરેલીમાં બોલું ને તો લોકો આ પાડે છે, જુનાગઢમાં આ પાડે છે, કોડીનારમાં આ પાડે છે, રાજકોટમાં આ પાડે છે, અહીં અલંગમાં આ પાડે છે, પીતલપુરમાં આ પાડે છે. એનો અર્થ શું થયો કે આખા ગુજરાતની રાજનીતિનો કબજો ગુંડાઓના હાથમાં આવી ગયો છે. તો સૌથી મોટો પ્રશ્ન શું થયો? કટકી કરનારા, બે જ્ઞાતિ વચ્ચે ઝઘડો કરાવનારા, લોકોની અંદર વિખવાટ કરાવનારા, માથાભારે પ્રકારના જેટલા માણસો છે ગામડે ગામડે, મેં આજે પીતલપુર ગામમાં ગામજનોને, યુવાનોને વિનંતી કરી છે કે ભણેલા ગણેલા નવા યુવાનો જો રાજનીતિમાં આવશે તો અને તો જ સમાજનું કંઈક ભલું થશે. હવે આ ગુંડા બદમાશ ટાઈપના નેતાઓના સહારે દિવસ જીવશું તો ક્યારેય આપણે આગળ નહીં આવીએ. અમારી આમ આદમી પાર્ટીએ સાવ સામાન્ય પરિવારમાંથી આવતા હોય એવા યુવાનોને ટિકિટ આપી. સામાન્ય ઘરના છે પણ હિંમત અને ઈમાનદારી બહુ મોટી છે, ધગશ બહુ મોટી છે. એવા ઉમેદવારોને આ વિસ્તારની જનતા જંગી બહુમત આપી, ઝાડુના નિશાન ઉપર બટન દબાવી સાવણો ફેરવી મત આપશે એવો મને પૂરો વિશ્વાસ છે. ગોપાલભાઈ, આ પિત્તલપુર સીટ છે એ ભાજપ અને કોંગ્રેસનો ગઢ છે, તો આંકડા તમે કઈ રીતે બાંધશો? ભાજપ અને કોંગ્રેસના ગઢમાં શાળા ભાજપવાળાના મકાન કેવા છે અને ભાજપને મત આપનારાના છોકરા ભણે છે શાળા. ગોપાલભાઈ, નવી શિક્ષણ નીતિ અંતર્ગત છે દર વર્ષે ટેટ અને ટાટની એક્ઝામો છે એ લેવા માટે સરકાર નિર્ણય તો લેતા નથી, તમે વિરોધ કેમ નથી કરતા? અત્યાર સુધી આ 1 કલાકને શું સમર્થન કર્યું? એટલે ગોપાલભાઈ, તો દર વર્ષે છે એ નિયમ છે, છતાં પણ છે જાહેરમાં કેમ કોઈ આવશે? મને એવું લાગે છે કે હવે જાહેરમાં આવ્યું ન આવ્યું બધા પ્રશ્નો ફક્ત ઘર ભેગા કરવાને બદલે કાઢવા. જે લોકો કામ નથી જ કરવાના એને રજૂઆત શું કરવાની? 20 વર્ષની બાજુ કરવાના હોતા તો કંઈ ગોપાલભાઈની રાહ જોઈ ગોપાલભાઈ કહેશે તો કરવાના હોતા તો કરી નાખો. સારું કામ કરવાનું આવડતું હશે તો કરી નાખો. હવે આ લોકોને શુદ્ધ દેશી કાઠિયાવાડી ભાષામાં